રાજકોટ મહાનગરપાલિકાની હવે આવતીકાલે ચૂંટણી છે। પ્રચાર પડઘમ શાંત થયા પહેલા રાજકીય નેતાઓએ અનેક વાયદા કર્યા, ત્યારે બિન રાજકીય લોકો સાથે આપની ચેનલ એબીપી અસ્મિતાએ વાત કરી। રાજકોટના લોકો કયા મુદ્દાને ધ્યાનમાં રાખીને મતદાન કરશે, આવો જાણીએ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને એક દિવસ બાકી છે, ત્યારે રાજકોટ બિન રાજકીય લોકો આપણી સાથે જોડાયા છે। સીધા જ આપણે એમની સાથે વાત કરીશું। બેન, રાજકોટની અંદર ચૂંટણી થવાની છે આવતીકાલે, કયા કયા મુદ્દાઓ ચાલશે રાજકોટની અંદર, શું જોઈને મતદાન કરવાના છો? પેલા તો રોડ રસ્તાની પ્રોપર થવા જોઈએ, જે રોડ રસ્તામાં અમુક જગ્યાએ બહુ ખાડા ને એ બધું છે, પ્લસ સોસાયટીના અમુક પ્રોબ્લેમ હોય એ સોલ્વ થવા જોઈએ, એટલે યોગ્ય વ્યક્તિને મતદાન થાય એ વ્યક્તિને મતદાન આપવું જરૂરી છે। અને મતદાન કરવું આપણા માટે બહુ જ જરૂરી છે, કારણ કે નાના નાના કેટલા બધા એવા પ્રશ્ન કોર્પોરેશનના હોય કે જે હલ ન થઈ શકતા હોય, એટલે એવું વ્યક્તિ આવે કે જે આપણા પ્રશ્ન હલ કરી શકે। ચોક્કસ કોંગ્રેસ છે, વિરોધ પક્ષ છે, એ મોંઘવારીનો મુદ્દો ઉઠાવે છે। તમે ગૃહિણી છો તો તમને ખબર હશે, મોંઘવારી ખરેખર વધી છે। આ નેશનલ મુદ્દો છે અને ચૂંટણી સ્થાનિક સ્વરાજ્યની છે, એટલે કે મહાનગરપાલિકાની છે, તો આ મુદ્દો કેટલો ચાલશે? જે નેશનલ લેવલનો મુદ્દો છે એ તો આમાં બિલકુલ ચાલે નહીં, પણ આપણે તટસ્થ વ્યક્તિને જો આપણે સિલેક્ટ કરીએ તો એ નેશનલ લેવલ સુધી પહોંચી શકે, આપણા પ્રશ્ન તો એનો હલ થઈ શકે। મોંઘવારી તો છે જ, પણ એની સામેના રસ્તા યોગ્ય હોવા જોઈએ, પગલાં। ચોક્કસ, તમે શું જોઈને મતદાન કરવાના છો? યોગ્ય વ્યક્તિ, કોઈ સારી વ્યક્તિ હોય કે જેનો અનુભવ હોય, જેને કંઈ સારા કામ કરેલા હોય, તો એ આપણા માટે કંઈ સારું કરી શકે। બાકી તો આ વખતે વધારે ભાજપે ટિકિટ આપી છે, એ તમને ખબર છે? હા, તો એને પોઝિટિવ છે જે અત્યારનું ડિસિઝન લીધેલું છે કે નવા વ્યક્તિઓને આપવાનું ચાન્સ મળે અને લોકોને નવા વ્યક્તિઓ કેવું કામ કરે છે એ પણ ખબર પડે, તો એના માટે તમે શું જોઈને મતદાન કરવાના છો રાજકોટની અંદર? કે જે બધા ઈ મેમો ને આ લગતા જે પણ વ્યવહાર છે એ બધું સરખી રીતે આવે, કે જેને જે જગ્યાએ તમે પ્રવેશ બંધ કરીને લગાડેલું જ નથી બોર્ડ અને છતાંય ત્યાંથી મેમો આવે છે, એ મેમો ન આવવો જોઈએ। એનો મુદ્દો ચાલશે? હા, ચાલશે, 100% ચાલશે। એવું મારું કેવું એવું છે કે મેમો તો એટલે આવે છે, આપણે ભૂલ કરી છે એટલે આવે છે। એના માટે ભૂલ કરવા માટે થઈને લોકોને ખબર તો હોવી જોઈએ કે આ રોડ ઉપર નથી જવાનું, એના માટે ત્યાં બોર્ડ તો લગાવવું જોઈએ ને। એ બોર્ડ જ નથી લગાવેલું હતું, છતાં ત્યાંથી તમે ફોટો પાડીને આપો છો, તો એ ખોટું કહેવાય ને। એમ વ્યક્તિ આવે કે જે મેનેજમેન્ટ પ્રોપર કરે, એજ્યુકેટેડ પર્સન આવે કે જે બધું મેનેજ કરી શકે, એવી વ્યક્તિઓ આવે છે કે જે કાંઈ પણ મેનેજ નથી કરી શકતા। મને એવું લાગે છે કે ઘણા એને પોતાના ઘરનું મેનેજમેન્ટ નહીં કરી શકતા, એવા લોકો આવી જાય છે। ચોક્કસ બેન, ખૂબ જ જાણી રહ્યા છે, વાત કરી રહ્યા છે। તમે શું કહેશો, શું જોઈને મત આપવાના છો? પહેલાં તો જે વ્યક્તિને જ્ઞાન હોય, જે પોતે પોલિટિકલમાં જે સારી કામગીરી કરતું હોય, એવી વ્યક્તિને સિલેક્ટ કરીને આપણે વિકાસને લઈને ભાજપ વાત કરે છે, ખરેખર વિકાસ થયેલો છે, રોડ રસ્તા, પાણી, ગટર અને બ્રિજ જે બન્યા છે, એમ્સ આવી છે, એને લઈને ભાજપ મત માંગવાની વાત કરી રહી છે। એમ્સ આવી છે એ રાજકોટ માટે સારી વાત છે, એમાં નો ડાઉટ કે આપણને એક એમ્સનું જે રાજકોટ માટે સિલેક્ટ કરેલું છે એ આપણી એક ગૌરવની વાત કહેવાય। પણ રોડ રસ્તા માટે કહીશ કે જે સિલેક્ટેડ રોડ છે, જેમાં જે તે લોકોને લાગે વળગે છે એ લોકોના જ રોડ થાય છે, બાકીના કોઈ રોડ થતા નથી। બાકીના રોડ જોવા જાવ તો ખાડા ખબડાવાળા હોય છે, અને જે જગ્યાએ જે લોકોને બેનિફિટ મળ્યો હોય એ રોડ જોવો તો એકદમ સારો રોડ હોય છે। બેનો આપણી સાથે છે, તમે શું કહેશો, શું જોઈને મત આપવાના છો તમે? અત્યારે તો ચૂંટણીને લીધે બધા ત્રણેય પાર્ટી એટલો પ્રચાર કરે છે, પણ પ્રચારને લીધે અત્યારે ડિસ્ટન્સ તો સાવ ભૂલાઈ જ ગયું છે, બધાને સોશિયલ ડિસ્ટન્સ ભૂલાઈ જ ગયું છે, કોઈ એક જાતનું પાલન જ નથી। તો દંડ કેમ નથી લેતી પોલીસ? આપણી પાસેથી તો લઈ લે છે, પણ નેતાઓ પાસેથી તો કઈ લેવાતું છે નહીં। આમ આદમી પાસે, આપણા પીપલ, રેગ્યુલર પીપલ પાસેથી જ લેવાય છે, નેતાઓ પાસેથી તો એક જાતનું કઈ લેવાતું જ નથી। તો આનો તમે રાજકીય પાર્ટીઓને જવાબ આપશો મતદાન કરીને? આપવો જ જોઈએ ને। તમે શું કહેશો, શું જોઈને મતદાન કરવાના છો? મતદાન કરવું એ જરૂરી છે, હરેક લોકોએ મતદાન કરવું જરૂરી છે, પણ એનું કંઈક સોલ્યુશન નીકળવું જોઈએ। જે લોકો ચૂંટાય છે એ કઈ એનું સોલ્યુશન કાઢી નથી શકતા।
કોર્પોરેટરો જે ચૂંટાય છે એ મત લેવા આવે છે પ્રચાર પછી 5 કરવા આવે છે પણ પછી કાંઈ કરવા નથી આવતું. આજે છે કે ઇન્દિરા સર્કલ છે એ મોટું સર્કલ કહેવાય અને એની ચાર સાઈડ ખુલ્લી હોવી જોઈએ, એની બદલે 2 જ સાઈડ ખુલ્લી હોય છે. મારે રેગ્યુલર હું ત્યાંથી જાઉં છું પણ એની સાઈડ મારે રાઈટ સાઈડ જવાનું હોય છે તો એ ક્યારેય ખુલ્લી જ નથી હોતી. તો ટ્રાફિક નિયમોનું પાલન પ્રોપર થવું જોઈએ કે મોટું સર્કલ છે તો એ સર્કલ 4 સાઈડ ખુલ્લું હોવું જ જોઈએ. તમે પશ્ચિમ રાજકોટમાં થયો, અહીંયા તો ઘણો બધો વિકાસ થયેલો છે એવું ભાજપનું કેવું છે? વિકાસ તો થાય છે પણ અમુક જગ્યાએ જે મેન જગ્યા છે ત્યાં જ થાય છે, બાકી નથી થતું. કઈ જગ્યાએ વિકાસ થાય છે? નેતાના એરિયામાં, એની સોસાયટીની નજીક થયું હોય, બાકીની શેરીઓમાં કઈ હોતું નથી. નેતાઓના ઘર પાસે વિકાસ થાય. યસ. તમે શું કહેશો બેન, શું જોઈને મત? આ મોંઘવારીનો જે મુદ્દો છે, તેલનો મુદ્દો છે, તેલના ભાવ વધે છે એવું કહે છે કોંગ્રેસ, બીજી બાજુ એવું કહે છે પેટ્રોલ ડીઝલના ભાવ વધે, તો આ જોઈને મતદાન કરવાના છો કે સ્થાનિક મુદ્દા? ના, સ્થાનિક મુદ્દા પણ જરૂરી છે. અમુક મુદ્દા એવા છે કે જે અત્યારે મતદાન નજીક આવે છે એટલે કોરોનાને ઓછો બતાવ્યો છે, બરોબર? અને મતદાન નજીક છે તો કર્ફ્યુ પણ હટાવી દીધો છે. જેવી ચૂંટણી પતશે એટલે કર્ફ્યુ પણ લાગવાનો છે અને કોરોનાના કેસીસ પણ વધુ બતાવશે જે લોકો એમ. તો આમાં પબ્લિકે શું ડિસિઝન લેવું એ જ નક્કી નથી કે કોરોના છે કે નથી. ચૂંટણી છે એટલે પબ્લિક એમ કે છે કે ચૂંટણી આવી છે એટલે કોરોનાના કેસીસ ઓછા બતાવ્યા છે એમ, અને કર્ફ્યુ પણ એને હટાવી દીધો છે. જેવો ચૂંટણી પતશે એટલે કર્ફ્યુ પણ લાગશે અને કોરોનાના કેસીસ પણ એ લોકો બતાવશે. ચૂંટણી પતશે એટલે હોળી આવી જશે, હોળીનું બાનું આપશે આ લોકો, તમને નથી લાગતું? ઈ બાનું તો એ તો પછીનો પ્રશ્ન છે. બાકી અત્યારે ચૂંટણી છે એટલે ઈ કોરોનાના કેસીસ એને બતાવ્યા છે ઓછા જ એમ. અને અત્યારે હાથ જોડીને એમ કે બેન મત આપો, અમને હાર પહેરાવો, અને પછી ચૂંટણી પતશે એટલે આપણે ગમે એવી કમ્પ્લેન કરવા જશું એટલે એમ કે આ ઓફિસે નહીં ઓલી ઓફિસે જાઓ, આ ઓફિસે નહીં ઓલી ઓફિસે જાઓ, અને ઈ જ ધક્કા અમને જાજા ખવડાવે. કરો છો તમે? કમ્પ્લેન કરી જ છી. શેની કમ્પ્લેન કરો? 5 વર્ષમાં ગયા 5 વર્ષ અમે જ્યારે વરસાદ આવે છે ત્યારે અમારી શેરીમાં જ્યારે ખાડા ભરાઈ જાય છે, અમે અલકામાં છીએ, ત્યારે અમે કમ્પ્લેન કરી કે રોડ સરખા કરાવો, બરોબર છે? અને જ્યાં તમે નળના મીટર મૂક્યા છે, પબ્લિકે એ મીટર પણ કાઢી નાખ્યા છે અત્યારે. કારણ કે જ્યાં મીટર મૂક્યા છે ત્યાં મૂક્યા જ છે, નથી મૂક્યા ત્યાં બેફામ પાણી જાય જ છે બહાર. અને જ્યાં મૂક્યા છે અમારા એરિયામાં જ મીટર મૂક્યા છે, અમારી શેરીમાં કાઢી પણ નાખ્યા છે. તો એ લોકો એવું કે છે કે હવે જેને કાઢ્યા છે એને 5000 રૂપિયા દંડ છે. પાણી આવે છે, પાણી ફૂલ આવે છે, તો મીટરની શું જરૂર છે? અને ત્યાં નથી મૂક્યા ત્યાં તો 24 કલાક પાણી આવે છે એમ. તો આ બધું જોઈને મતદાન કરવાના છે? એટલે આ બધું જોઈને નહીં, હવે અમારે એ વિચારવાનું છે કે હવે આના માટે અત્યારે જે છે ચૂંટાયેલા એ લોકોને આપો કે બીજા કોઈને મત આપો એમ. મતદાન કરવું જરૂરી છે પણ એના માટે યોગ્ય વ્યક્તિ હોવી જોઈએ ને એમ. ચોક્કસ બેન સારી વાત કરી રહ્યા છે. અન્ય બહેનો, તમે શું કહેશો? કયા મુદ્દો મુખ્ય કયો મુદ્દો રહેશે આ ચૂંટણીની અંદર? મુખ્ય મુદ્દો પાણી, રસ્તા ઈ બધો હોય કે રસ્તા પ્રોપર હોવા જોઈએ હરેક જગ્યાએ. એવું નહીં પોતાના ઘર પાસે સારો રસ્તો બનાવી લીધો અને બીજી જગ્યાએ એને સારો રસ્તો ન બનાવ્યો, ઈ સૌથી પહેલો પ્રશ્ન. તો અત્યારે સારા છે. અમે યાજ્ઞિક રોડેથી અહીંયા અમીન માર્ગ સુધી આવ્યા તો રસ્તા સારા છે. આ યાજ્ઞિક રોડેથી તમે આવ્યા તો ઈ રસ્તા સારા છે. આજે અમારી જ શેરી તમે જોઈ લ્યો, અમારી શેરીનો રોડ 10 વર્ષથી હું આ એરિયામાં આવેલી છું પણ એક પણ વાર રોડ થયેલો નથી. બાકી આગળ પાછળ થઈ ગયા. હા બોલો બેન, શું કહેવા માંગો? આગળ પાછળના રોડ બધા થઈ ગયા છે. અમારી આ સૂર્ય પાર્ક 2 માં થયું જ નથી. એટલે સ્થાનિક જે આ છે ચૂંટણી માટેનું તો બધી જગ્યાએ સરખું લાગુ પડે ને, કે બધે જગ્યાએ રોડ થાય છે તો એક શેરી મૂકી કહેવાનું કારણ શું એમ? પાછળની શેરીમાં થયું, આગળની શેરીમાં થયું, ઉભા રોડે થયું, તો આ એક શેરીમાં નો ચાલે, નો કરે એવું એમ. 10 વર્ષથી આવ્યું જ નથી કોઈ કરવા. ચોક્કસ આ બહેનો ખૂબ જ જાગૃત છે અને શિક્ષિત બહેનો સાથે આપણે વાત કરી. રાજકોટના અમીન માર્ગ જે હાઈ પ્રોફાઇલ વિસ્તાર છે ત્યાં લોકો મતદાન અચૂક કરવાના છે. સાથે સાથે ઘણા બધા પ્રશ્નો છે, વિકાસના કામો થયા છે, પરંતુ હજી પણ ઘણું બધું કરવાનું બાકી છે. સારા ઉમેદવારોને અમે મત આપશું તેવું રાજકોટના જે લોકો કેવું છે. આવતીકાલે મતદાન વહેલી સવારથી થવાનું છે સાંજ સુધી, ત્યારે હું પણ મતદાન કરવાનો છું. એબીપી અસ્મિતા રાજકોટવાસીઓ, સૌરાષ્ટ્રવાસીઓને અપીલ કરી રહ્યું છે કે તમે પણ મતદાન કરશો. મતદાન કરવું એ આપણી ફરજ છે, જવાબદારી છે. લોકશાહીની અંદર જો મતદાન નહીં કરો તો સાચા માણસ રહી જશે અને જે અન્ય જે લોકો છે તે આવી જશે, ઉમેદવારો છે તે આવી જશે. હું મતદાન કરવાનો છું અને તમે પણ અચૂક મતદાન કરજો. આ સાથે જ બુલેટિન અહીં સમાપ્ત કરીશું. વધુ સમાચારો માટે આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.